નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ધોરણ 3 થી લઈને 8 સુધીની જે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તો એની તારીખ અને એનું ટાઈમ ટેબલ છે જાહેર થઈ ગયું છે. તો એની સંપૂર્ણ માહિતી છે આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ. એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ અપડેટ કોઈ વિડીયો આવે, કોઈ નવો વિડીયો આવે, તમારા ધોરણો તરત તમારા સુધી પહોંચી જાય. તો હાલમાં જે જીસીઆરટી બરાબર જીસીઆરટી છે એને જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રાથમિક અધિકારી, શિક્ષણ અધિકારી બધાને જાણ કરેલી છે કે ધોરણ પ્રાથમિક શાળામાં ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા બાબત કે ઉપર સંદર્ભે જણાવ્યું છે કે રાજ્યની તમામ માધ્યમિક, સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો વિના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન સબબ દ્વિતીય સત્રાંત પરીક્ષા તારીખ 7/4/2025 થી 25/4/2000 દરમિયાન યોજવાની રહેશે. એટલે 7/4 થી તમારી પરીક્ષા શરૂ થશે અને 25/4 તમારી પરીક્ષા છે એ પૂરી થશે. બરાબર, તો એની સંપૂર્ણ માહિતી છે આપેલી છે. આ માહિતી આપણા માટે કંઈ ઉપયોગી નથી. આપણા માટે ખાસ ઉપયોગી છે આપણું ટાઈમ ટેબલ, સમયપત્રક, કે કયા ધોરણની કયા વિષયની પરીક્ષા કઈ તારીખે છે. બરાબર, જો અહીં તમને દ્વિતીય સત્રાંત પરીક્ષા સમયપત્રક 2024-25 આપેલું છે 3 થી 8 ધોરણનું. બરાબર, તો સંપૂર્ણ આપણે ટાઈમ ટેબલ જોઈએ, તમને ખ્યાલ આવે કઈ રીતે તૈયારી કરવી. કે તારીખ 7/4/2025 સોમવારે ધોરણ 3 થી 5, 3, 4 અને 5નું ગુજરાતીનું પેપર રહેશે. પહેલું પેપર, સમય તમારો 8 થી 10નો અને 40 માર્કનું પેપર. આ તમારા પેપર જે છે એ તમારા બધા પેપર મોસ્ટ ટાઈમથી પેપર છે તમને આપણી ચેનલ પર મળી જશે. એને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી તમારું મોસ્ટ ટાઈમથી પેપર આવે તરત તમારા સુધી પહોંચી જાય. પછી બીજું પેપર તમારું 8/4/2025 અને મંગળવારે 7 તારીખે ગુજરાતીનું, 8 તારીખે મંગળવારે તમારે 3 થી 5 ને ગણિતનું પેપર રહેશે. 9 તારીખે 7, 8 અને 9 તારીખે બુધવારે 3 થી 5 ધોરણના વિદ્યાર્થીઓને પર્યાવરણનું પેપર છે. અને બરાબર 9 તમારી 7, 8, 9 3 તારીખથી 3 થી 5 ને પહેલું પેપર ગુજરાતી, બીજું ગણિત, ત્યારબાદ પર્યાવરણ. ચોથું પેપર તમારું 11 તારીખે છે, એક દિવસની તમને રજા 10 તારીખની. બરાબર, શુક્રવારે તમારે 3 થી 5 અને 4 થી 5, જો 3 થી 5 હિન્દી પ્રથમ ભાષા અને 4 થી 5 ને હિન્દી દ્વિતીય ભાષા. બરાબર, 3 થી 5માં જેને પ્રથમ ભાષા લાગુ પડતી હોય એને પ્રથમ, અને 4 થી 5 કે જેને દ્વિતીય ભાષા જે છે એમાં ત્રીજા ધોરણવાળાને હિન્દી આવતું નથી, એટલે 4 અને 5 ધોરણ જે છે એને હિન્દીનું પેપર રહેશે. પછી 12/4 અને શનિવારે 3 થી 5ના વિદ્યાર્થીઓને પ્રથમ ભાષામાં જે લાગુ પડતી હોય એ ગુજરાતી સિવાયની મરાઠી છે, ઉર્દુ, તેલુગુ, તમિલ, બરાબર, એ જે લાગુ પડતી હોય એ. અને 15/4 અને મંગળવારે 3 થી 5 ને અંગ્રેજી પ્રથમ અને દ્વિતીય ભાષા, જેને જે ભાષા લાગુ પડતી હોય તે. બરાબર, 3 થી 5 ને અંગ્રેજી ભાષાનું પેપર રહેશે. બરાબર, ચાલો, એટલે અહીંયા 15 તારીખે તમારું 3 થી 5 ધોરણના વિદ્યાર્થીઓનું કામ પૂરું, મીન્સ કે એની પરીક્ષા છે પૂરી. 16/4/2025 16 તારીખે અને બુધવારથી 6 થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે. એનું પહેલું પેપર છે ગુજરાતીનું, 8 થી 11નો ટાઈમ. તમારે સમય કેટલો છે? 3 કલાકનો રહેશે. કોને? તો કે 6 થી 8ના વિદ્યાર્થીઓને. અને 3 થી 5ના વિદ્યાર્થીઓને છે એ 2 કલાકનો સમય રહેશે. બરાબર, અને 3 કલાકનો સમય, 8 થી 11નો સમય, અને કુલ તમારા ગુણ કેટલા? 80 ગુણનું તમારે પેપર હશે. તો તમારા પણ પેપર મોસ્ટ ટાઈમથી જે છે એ બધા પેપર તમને આપણી ચેનલ પર મળી રહેશે. એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. બીજું પેપર તમારું 17 તારીખે 17/4 ગુરુવારે 6 થી 8નું છે એ હિન્દીનું પ્રથમ દ્વિતીય જે ભાષા લાગુ પડતી હોય તે ભાષાનું. પછી 19 તારીખે 16, 17, 18 તારીખે રજા, અને 19 તારીખે શનિવારે 6 થી 8ના વિદ્યાર્થીઓને ગણિતનું પેપર રહેશે. શેનું રહેશે? ગણિતનું. જો પેપરમાં તૈયારી કરવા માટે એક દિવસની રજા પણ તમને આપેલી છે. ત્યારબાદ છે 19 પછી 20 તારીખે રજા અને 21 તારીખે સોમવારે, રવિવારની રજા. બરાબર, સોમવારે તમારે વિજ્ઞાનનું પેપર, 6 થી 8ના બધા વિદ્યાર્થીઓને સેમ વિજ્ઞાનનું પેપર. પછી 22 તારીખે મંગળવારે તમારે અંગ્રેજી પ્રથમ અને દ્વિતીય જે ભાષા લાગુ પડતી હોય તે. ત્યારબાદ 23 તારીખે બુધવારે 6 થી 8ના વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાનનું પેપર રહેશે. 23 તારીખે સામાજિક. પછી 24 તારીખે ગુરુવારે સંસ્કૃતનું પેપર, અને 25 તારીખે અને શુક્રવાર 25/4 શુક્રવારે 6 થી 8 ને પ્રથમ ભાષા જે બાકીની હોય એ આ લાગુ ન પડતી હોય તો તમારે 13 તારીખે મીન્સ કે 24/4/2025 ગુરુવારે તમારા પેપર પૂરા. બરાબર, તો આ રીતનું તમારું ટાઈમ ટેબલ છે. હવે તમે દિવસો ગણી લો, આજથી લઈને તમારી પાસે કેટલા દિવસો છે, તો ખાસ એ પ્રમાણે તૈયારી ચાલુ કરી દેજો. અને તમારે આ પરીક્ષા તમારી જે આવે છે એને લગતા મોસ્ટ આઈએમપી બધા જ પેપર તમને જે છે એ આપણી ચેનલ ઉપર મળી જશે. તો એના માટે તમારે ચેનલ સાથે જોડાયેલું રહેવાનું છે.
ચેનલમાં તમે નવા હો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો કોઈ પણ અપડેટ વિડીયો આવે, કોઈ નવો તમારા ધોરણનો વિડીયો આવે, તરત તમારા સુધી પહોંચી જાય. તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.